નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 નવેમ્બર 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડીમાં ભારે હલચલ, કેટલાક વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું। અનેક રાજ્યોમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં જ્યાં ધીરે ધીરે ઠંડી દસ્તક આપી રહી છે, ત્યાં દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ જોવા મળી રહ્યો છે। મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને ત્યારબાદ ઠંડી વધી રહી છે, જ્યારે પહાડી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે। બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેનાથી અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે। આ ઉપરાંત ગુજરાત માટે પણ હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગાહી કરી છે। બંગાળની ખાડીની દક્ષિણ પશ્ચિમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જે હવે સમુદ્રની સપાટીથી 3.6 કિમી ઉપર સુધી ફેલાયેલું છે। તેના પ્રભાવથી બંગાળની ખાડી પર આગામી કેટલાક કલાકોમાં લો પ્રેશર એરિયા બને તેવી શક્યતા છે। આગામી 2 દિવસ સુધીમાં તે તમિલનાડુ અને શ્રીલંકાના કાંઠા વિસ્તારો તરફ આગળ વધે તેવા એંધાણ છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે। અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ છે। ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે। હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે। અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે, જેને પગલે ગુજરાતીઓ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે। અંબાલાલ પટેલે કહ્યું કે 10 થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે। 17 થી 20 નવેમ્બરે અરબ સાગરમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે। 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે। ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડથી જતી ઠંડી પડવાની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।